નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। વેધર અપડેટમાં આજે ગુજરાતની અંદર કયા જિલ્લામાં વરસાદ પડવાનો છે અને એક એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન પણ ગુજરાતની આજુબાજુ ઉદ્ભવ્યું છે તેમની પણ વાત કરવાની છે। આજે ગુજરાતના કયા એવા જિલ્લા છે કે જ્યાં ભારે વરસાદ પડવાનો છે અને એમના વિરુદ્ધમાં કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં હજુ પણ હળવોથી મધ્યમ વરસાદ નોંધાઈ રહ્યો છે। એટલે કે લગભગ તો આખા ગુજરાતમાં ક્યાંય જ વરસાદ આપણને અત્યંત ભારે નથી દેખાતો। ફક્ત અને ફક્ત વરસાદ દેખાય છે તો માત્ર હળવો અને મધ્યમ વરસાદ, અને એ પણ અમુક જ વિસ્તારોમાં છે। બાકીના વિસ્તારોમાં તો અત્યારે તડકો છે, ક્યાંય જ વરસાદની અત્યંત આગાહી કરવામાં નથી આવી। કોઈ જ વિસ્તાર એવા છે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં નથી આવી। અત્યારે માત્ર હળવોથી મધ્યમ વરસાદ અને પણ હળવાથી મધ્યમ વરસાદ છે તે અમુક જ વિસ્તારો એટલે કે છૂટાછવાયા વિસ્તારોમાં પડી રહ્યો છે। હળવાથી મધ્યમ વરસાદની જે આજે આગાહી કરવામાં આવી છે, જેમાં આખા ગુજરાતનો સમાવેશ થાય છે। કચ્છમાં હળવોથી મધ્યમ વરસાદ હશે, પરંતુ અમુક જ વિસ્તારો એવા હશે કે જ્યાં છાંટા ખર્યા હશે કે પછી ત્યાં હળવોથી એટલે કે લગભગ 10 મિલીમીટરની આજુબાજુ વરસાદ નોંધાયો હોય। બાકી 1 ઇંચ જેટલો વરસાદ તો ક્યાંય જ નથી પડી રહ્યો। સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને મોરબી, સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો એવા છે કે જ્યાં અત્યારે હળવોથી મધ્યમ વરસાદ નોંધાઈ રહ્યો છે। ભારે વરસાદની આજના દિવસ માટે કોઈ ચેતવણી નથી, આપણે નીચે પણ જોઈ રહ્યા છીએ। ફક્ત ગ્રીન ઝોન છે એટલે કે ત્યાં હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની પણ વાત કરી લઈએ। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, આણંદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, આખા ગુજરાતમાં અત્યારે સાર્વત્રિક મેઘમહેર તો ના કહી શકાય, પરંતુ હળવોથી મધ્યમ વરસાદ અત્યારે નોંધાઈ રહ્યો છે। અને એટલા માટે કારણ કે પાકિસ્તાન તરફ અત્યારે એક એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન ઉદ્ભવ્યું છે, તેમના થકી અત્યારે વરસાદની કોઈ જ સિસ્ટમ નથી બનતી। લગભગ હવે 22 અને 23 તારીખથી વરસાદનું નવું રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। વિંડીના માધ્યમથી સમજી લઈએ કે આજે ગુજરાતની અંદર ઘણા વિસ્તારોમાં જે મેઘમહેર થઈ રહી છે અને એ પણ હળવાથી મધ્યમની આગાહી અનુસાર, એ હવે ગુજરાતની અંદર ક્યારે નવો રાઉન્ડ શરૂ થશે અને પાકિસ્તાન તરફ જે અત્યારે એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન ઉદ્ભવ્યું છે તેમનાથી અત્યારે વરસાદ કેવો આવી રહ્યો છે। અહીંયા આપણે જોઈ રહ્યા છીએ પાકિસ્તાનની આજુબાજુના વિસ્તારમાં એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે। એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશનનો મતલબ એવો છે કે વરસાદ નથી હોતો, ખાલી વરસાદી વાતાવરણ આપણને જોવા મળે છે, કોઈ જાતનો અત્યંત ભારે વરસાદ નથી હોતો। સાયક્લોનિક સર્ક્યુલેશનની અંદર અત્યંત ભારે વરસાદ આવે કારણ કે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ધીમે ધીમે લો પ્રેશરમાં સર્જાય, પછી ચક્રવાત સ્વરૂપે આગળ વધે અને પછી અત્યંત ભારે વરસાદ, અતિવૃષ્ટિ જેવો માહોલ પણ સર્જાય। એટલે કે પાકિસ્તાન તરફ આપણે જોઈ રહ્યા છીએ અત્યારે એન્ટી સાયક્લોનિક છે એટલે ગુજરાતમાં કોઈ જ અસર નથી દેખાતી, અને એમની સાથે અત્યારે આપણને બંગાળની ખાડીની આજુબાજુ આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે એ સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર પ્રદેશ છે, રાજસ્થાન છે, આ બધા જ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ લાવી રહ્યું છે। દિલ્હીના વિસ્તારોમાં પણ અત્યારે અત્યંત ભારે વરસાદ છે। આ આપણે સાયક્લોનિક સર્ક્યુલેશન જોઈ રહ્યા છીએ જે ધીમે ધીમે ઉગ્ર રૂપ લઈ રહ્યું છે અને ઉપર જઈ રહ્યું છે। પહેલાં આપણે બંગાળની ખાડીમાં જોયું હતું, એ ભુવનેશ્વર, અલ્હાબાદ, ગ્વાલિયર તરફ ગયું અને પછી ફંટાઈ ગયું। એ પછી વધુ એક નવું અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે જે અત્યારે બાંગ્લાદેશના એટલે કે ઢાકાના આજુબાજુ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ લાવી રહ્યું છે। બાકી આપણે જે કાલે યાગી વાવાઝોડાની વાત કરી હતી જે ચીનમાં ઉદ્ભવી રહ્યું છે, તે અસર કરશે ખાલી ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, દિલ્હીના વિસ્તારોને જ, બાકીના કોઈ જ વિસ્તારોને અસર નથી કરવાનું। અને અત્યારે ગુજરાતની પરિસ્થિતિ જોવા જઈએ તો એકદમ સાફ છે। ગુજરાતમાં કોઈ જ અત્યંત ભારે વરસાદ નથી આવી રહ્યો। દેખાઈ રહ્યું છે અમુક જ એવા વિસ્તાર છે કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે। મહેસાણાના વિસ્તાર હોય, સુરત, વલસાડ, વડોદરાના વિસ્તાર હોય,
બાકી ઉત્તર પ્રદેશમાં જે વરસાદ આવી રહ્યો છે એમની અસર રાજસ્થાનને પડી રહી છે, પણ રાજસ્થાનની કોઈ જ અસર આપણને બનાસકાંઠાના વિસ્તારોમાં, પાલનપુરના વિસ્તારોમાં નથી દેખાઈ રહી. એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે સ્થિતિ સાવ સામાન્ય બની છે. ગુજરાતમાં કોઈ જ મેઘાવી મહેર આપણને જોવા નથી મળતો. વડોદરાની આજુબાજુ આપણને ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ દેખાય. બાકી કચ્છના વિસ્તારો પણ અત્યારે કોરા છે, જ્યાં અત્યારે વરાપ નીકળી છે. બાકી સૌરાષ્ટ્રના પણ અત્યારે બધા વિસ્તારો કોરા છે, ત્યાં પણ અત્યારે તડકો નીકળ્યો છે. બનાસકાંઠા, પાલનપુર, મહેસાણા આ બધા જ વિસ્તારો અત્યારે સાવ કોરા છે, ત્યાં પણ વરસાદ નથી. એમની સાથે વડોદરા એટલે કે દક્ષિણ ગુજરાતની આજુબાજુના વિસ્તારોમાં ક્યાંક અમુક અંશે વરસાદ પડી રહ્યો છે. એક સાથે વધારે વરસાદ પડે એવું નથી, પરંતુ ક્યાંક 5-10 મિનિટ માટે વરસાદ આવે અને પછી ગાયબ થઈ જાય. બાકી હવે આપણે વાત કરીએ તો 22 સપ્ટેમ્બરથી હવે વરસાદના નવા રાઉન્ડની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંતો, હવામાન વૈજ્ઞાનિકો પણ એવું કહી રહ્યા છે કે હવે 22 તારીખથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. હમણાં આપણે જોયું હતું કે 9 સપ્ટેમ્બરે વરસાદનો જે રાઉન્ડ પૂરો થયો એ પછી ક્યાંક શક્યતા હતી કે વચ્ચેના ગાળામાં વરસાદ આવશે, પણ હવે એવું નથી. હવે 22 સપ્ટેમ્બરથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. ત્યાં સુધીમાં એક સાયક્લોનિક સિસ્ટમ પણ સક્રિય થઈ જશે અને જે અત્યારે એન્ટી સાયક્લોનિક બન્યું છે તે પણ શાંત પડી જશે અને વરસાદ ફરી એક વખત ગુજરાતમાં આવવાની તૈયારી છે. કારણ કે હવે નવરાત્રિના દિવસો પણ નજીકમાં છે અને એ દરમિયાન ફરી એક વખત વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તમારા વિસ્તારમાં અત્યારે કેવો વરસાદ છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ તમારા વિસ્તારમાં અત્યારે વરાપ નીકળી હોય તો પણ અમને કમેન્ટ કરીને બતાવજો. આ સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.